નમામિ શ્રીદ્વારકાધીશં શોભયા નિત્યસેવિતં શંખચક્રાદિસંયુક્તં ઘનશ્યામં ચતુર્ભુજં નમામિ શ્રીબાલકૃષ્ણં યશોદોત્સંગલાલિતં પૂતના સુપયઃ પાન રક્ષિતા શેષબાલકં પ્રભુર્નંદ કુમારો મે સ્વામી વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય ચિંતા સંતાહંતારો યત્પાદાં ભુજરેણ વહ શ્રિયાનાં તાજીજાચાર્યા ધર્માણી યદનુગ્રહતો જંતો સર્વદ્વાતિથિયો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનં અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિનં લક્ષ્મી સહસ્રલીલાભિः સેવ્યમાनं કલાનિધિ ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડભિર્વ્યાજતે યોऽસૌ પંચधा હૃદયે મમ પંચधा હૃદયે મમ પંચधा હૃદયે મમ શ્રી ગોવર્ધનનાથ પાદયુગલં હૈયંગવીન પ્રિયં નિત્યં શ્રીમથુરાધિપં સુખકરં શ્રીવિઠ્ઠલેશં મુદા શ્રીમદ્પાર્વતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુ વિભો શ્રીમન્મથમોહનં નટવરં શ્રી બાલકૃષ્ણ
भक्ति नाथं रघुणांस्तथा एवं श्रीयदुनायकं किल घन श्यामं च तद्वंशजा कालिन्दीं स्वगुरुं गिरि गुरुविभुं श्रिय प्रभुश्च स्मरे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः तानेव श्रीमदाचार्य चरणाश्रये मुदा तेनैव मम तद्वाक्यं बोधोद्विजायते पुष्टिमार्गस्य सर्वज्ञ करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। बोलिए सिद्धारेकाधीश की श्री वल्लभाधीश की मनोरथी परम भगवती लाल मामतोरा परिवार विद्वज्जनों ब्रह्मदेवो भूदेवो અને આપ સૌ શ્રી વલ્લભના કૃપાપાત્ર આત્મીયજનો સ્વજનો, ગઈકાલે શ્રીજી બાવાની પીઠિકામાં સંપૂર્ણ શ્રીમદ ભાગવતજીની લીલાનું આપણે સૌએ દર્શન કર્યું. ને આપણા શ્રીજી બાવા એ ભક્તોને નિરંતર પોતાની પાસે બોલાવી રહ્યા છે અને કૃપા કરીને સ્વતઃ ભક્તોનો આશ્રય દ્રઢ કરે છે. એ રીતે શ્રીજી બાવાની પીઠિકા સાથે શ્રીમદ ભાગવતજીનું આપણે સૌએ સંગતિનું દર્શન કર્યું. ખૂબ સુંદર મજાનું એક કીર્તન છે કે જેમાં શ્રીમદ ભાગવતજીના કયા સ્કંદમાં પ્રભુની કઈ લીલાનું વર્ણન છે. અષ્ટસખાઓએ શ્રીમદ ભાગવતજીની પ્રભુની લીલાઓના ખૂબ સુંદર ગુણગાન ગાયા છે. ઘણી લીલાઓ તો એવી છે કે જે શ્રીમદ ભાગવતજીમાં નથી અને અષ્ટસખાઓએ લીલાનું વર્ણન કર્યું છે. એનું કારણ આપણે ભાગવતજીની પરંપરાનું દર્શન કર્યું. ભગવાને ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને સંભળાવ્યું, બ્રહ્માજી નારદજીને, નારદજી વ્યાસજીને, વ્યાસજીએ સમાધિમાં જેટલી લીલાઓનો અનુભવ કર્યો એટલું સુખદેવજીને ભણાવ્યું અને એટલું જ વર્ણન સુખદેવજી કર્યું. પણ આ અષ્ટસખાઓ તો એ પ્રભુના નિત્ય લીલામાં પ્રત્યેક લીલાઓના સાક્ષી છે. આ અષ્ટસખાઓ પ્રભુના લીલા સંબંધી છે.
અને એમને પ્રભુની જેટલી લીલાઓનો અનુભવ હોય એટલો બીજાને કેવી રીતે હોઈ શકે? એટલા માટે અષ્ટસખાઓએ પ્રભુની લીલાઓનો ખૂબ સુંદર વિસ્તાર કર્યો છે. શ્રી ભાગવત સકલ ગુણ ખાય, શ્રી ભાગવત સકલ ગુણ ખાય, સર્ગ વિસર્ગ સ્થાન યરુપોષણ ઉતિ મન્વંતર જાન, શ્રી ભાગવત સકલ ગુણ ખાય. ईश प्रलय मुक्ति आश्रय, पुण्य दश लक्षण हो, उत्पत्ति तत्व सर्ग सो जानो, ब्रह्मकृत विसर्ग है सोई, श्री भागवत सकल गुण खान. कृष्ण अनुग्रह पोषण कहिए, कृष्ण वासना उति ही जानो, आछे धर्मन की प्रवृत्ति जो, सो मन्वंतर मानो, श्री भागवत सकल गुण खान. हरि हरि जन के कथा होए जहाँ, सोई शानु कथा ही जानो, जीव स्वतः हरि मति धार, सो निरोध ही मानो, श्री भागवत सकल गुण खाय. तज अभिमान कृष्ण जो पावे, ध्यावे सोई मुक्ति कहावे. उत्पत्ति पालन प्रलय करे जो, हरि आश्रय कहावे. सूरदास हरि की लीला लखी, कृष्ण रूप विजावे, श्री भागवत सकल गुण खान, श्री भागवत सकल गुण खान. હવે આપણે સૌ શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં પ્રવેશ કરીએ.
કારણ કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ કે કોઈ પણ તત્વને આપણે જાણવું હોય તો એના મહાત્મ્ય જ્ઞાન વગર એ આપણને બરાબર હૃદયારૂઢ ન થાય. કોઈ કિંમતી વસ્તુ આપણને અનાયાસે મળી ગઈ હોય પણ એના મૂલ્યને જો આપણે બરાબર જાણતા ન હોઈએ તો આપણી પાસે હોવા છતાં પણ એનો કોઈ ઉપયોગ થઈ શકતો નથી. માનો કે કરોડો રૂપિયાનો હીરો તમને મળ્યો હોય પણ એના મૂલ્યનું જ્ઞાન જ ન હોય તો એનાથી ધનવાન ન બની શકાય. અનાયાસે પારસમણી તમને મળી ગયો હોય પણ તમે એને પથ્થર જ સમજતા હો તો એ પારસનો ઉપયોગ શું? એટલા માટે કોઈ પણ તત્વને જાણવા માટે એનું મહત્વ, એનું મહાત્મ્ય જ્ઞાન હોવું એ ખૂબ જ આવશ્યક છે. એકવાર એક ગોવાળીઓ ગાય ભેંસ ચરાવવા માટે નીતિ જાય અને કરોડો રૂપિયાનો એક કિંમતી હીરો એને ક્યાંકથી મળી ગયો પણ એ રત્નને પથ્થર સમજી અને એને પોતાની ભેંસના શીંગડા ઉપર બાંધ્યો. ઢોર ચરાવવા માટે નીકળે અને પેલો કિંમતી હીરો ભેંસના શીંગડા પર આમ દરરોજ જગારા મારે. એકવાર એક ઝવેરીની દુકાન પાસેથી એ પસાર થઈ રહ્યો હતો અને ઝવેરીની નજર અચાનક પેલા કિંમતી રત્ન પર પડી. એણે ગોવાળિયાને રોક્યો કે અરે ભાઈ, આ તારી ભેંસના શીંગડા ઉપર તે બાંધ્યું છે, શું છે? બોલો ખબર નહીં, પણ આ ચળકતો પથ્થર મેં ક્યાંક જોયો, મને બહુ ગમી ગયો એટલે લઈને મેં મારા ભેંસના શીંગડા પર બાંધ્યો છે. પેલો કે આ પથ્થર મને જોવા માટે આપીશ? ગોવાળિયાએ કહ્યું જુઓ ને, મને શું વાંધો. અને બરાબર પોતાના યંત્રોથી એને ચકાસીને જોયો, બિલોરી કાચથી જોયો, સાફ કર્યો ત્યારે એને ખબર પડી કે આ તો કરોડો રૂપિયાની મૂલ્યનો હીરો છે. અને આટલો કિંમતી હીરો અને ભેંસના શીંગડા પર આ ગોવાળીઓ બાંધીને ફરે છે. હજી એના મહાત્મ્યની, એના મૂલ્યની ખબર લાગતી નથી. વિચારીને પેલો ઝવેરી બોલ્યો કે જો ભાઈ, તને તો આની કોઈ કિંમત નથી, તે તો આના ભેંસના શીંગડા પર બાંધ્યો છે, પણ આ પથ્થર છે ને એ મને હીરો ઘસવાના કામમાં બહુ ઉપયોગમાં આવે. એમ કર, હું તને આના 100 રૂપિયા આપું, તું આ પથ્થર મને આપી દે. એટલે ગોવાળીઓ કે મને તો રસ્તામાંથી એમને મળ્યો છે ને આના 100 રૂપિયા મને ઉપજતા હોય તો આપવામાં શું વાંધો. 100 રૂપિયા લઈને ગોવાળિયાએ પેલો કિંમતી હીરો ઝવેરીને આપી દીધો. ઝવેરી પ્રસન્ન થયો કે જો મેં આને કેવો મૂર્ખ બનાવ્યો, આટલી કિંમતી વસ્તુ મેં સાવ ફોગટના ભાવમાં, મફતના ભાવમાં લઈ લીધી. એણે વિચાર્યું કે એને સાચવીને હું મારી પોતાની તિજોરીમાં મૂકી દઉં. પણ જેવો એ તિજોરીમાં મૂકવા માટે જાય તેના હાથમાંથી પેલો કિંમતી હીરો છટક્યો, જમીન પર પડ્યો અને ચૂર ચૂર થઈ ગયો. અને હીરામાંથી અવાજ આવ્યો કે અરે મૂર્ખ, એ તો ગોવાળિયો હતો કે જેને મારી કિંમત નહીં હતી, પણ તું તો ઝવેરી છે ને તે આટલી મારી ઓછી કિંમત આપી, જા, મારે તારી પાસે પણ રહેવું નથી. એટલા માટે વૈષ્ણવો, જો આ ભાગવત રૂપી રત્ન સુબોધનીજીની સાથે શ્રી દ્વારકાધીશ પ્રભુના સાનિધ્યમાં આપણને સૌને મળવા માટે જઈ રહ્યું છે, પણ મને ખબર છે કે આ કાંદિવલીના વૈષ્ણવ બધા ગોવાળિયા નથી પણ ઝવેરી છે. જાણતા ન હોય એની ઓછી કિંમત કરે, પણ જે એના મહાત્મ્યને સમજે, જેના મહત્વને સમજે, એ તો હંમેશા શ્રીમદ ભાગવતજીનો આદર જ કરતા હોય. એટલે પહેલા 6 અધ્યાયમાં શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યનું દર્શન કરાવ્યું છે.
કારણ કે 6 અધ્યાયમાં ભગવાનના ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય 6 ધર્મો પ્રગટ કર્યા છે. એના દ્વારા એ સૂચન કર્યું કે ભગવાન એ ધર્મી સ્વરૂપ છે. જે 6 ધર્મોને ધારણ કરે એ ધર્મી, એ સ્વયં ભગવાન. આ 6 ધર્મો જેમ ભગવાનના સ્વરૂપમાં છે, એમાં 6 ધર્મો ભગવાનના કથામાં પણ રહેલા છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી હોય. તો ભગવાન 2 પ્રકારે આ જગતમાં ક્રીડા કરે છે. એક પોતાના સ્વરૂપ દ્વારા અને બીજું પોતાના નામ દ્વારા. જેટલું મહાત્મ્ય ભગવાનના સ્વરૂપનું છે એટલું જ મહાત્મ્ય ભગવાનના વાંગમય સ્વરૂપનું પણ છે. અને ભગવાનના પ્રેમી ભક્તો એ તો ભગવાનના સ્વરૂપ કરતાં પણ ભગવાનની કથાને વિશેષ ગણે છે. એનું કારણ, તમે ભગવાનની અવતાર લીલાઓની આવાહનથી લઈને તિરોભાવ સુધીની કથાઓનું શ્રવણ કર્યું હશે. કોઈ અવતાર કાર્ય કરવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે ને અવતાર કાર્ય સંપન્ન થયા પછી પોતાના સ્વરૂપનો તિરોભાવ પણ કરી લે છે. પણ ભગવાનના નામનો આવિર્ભાવ જરૂર થાય છે, એનો તિરોભાવ ક્યારે પણ થતો નથી. અને જ્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભક્તની ભક્તિનો નિર્વાહ પણ ભગવત કથા દ્વારા થાય છે. અને સંસારમાં રહીને મુક્તિ જેવા કાર્યો પણ ભગવત કથા દ્વારા જ સંપન્ન થાય છે. એટલા માટે 6 અધ્યાયમાં ભગવાનના 6 ધર્મોને પ્રગટ કર્યા છે. વ્યાસજીને કોઈએ પૂછ્યું હશે કે વ્યાસજી, આપ ઘડીએ ઘડીએ કહો છો કે પ્રભુને, કૃષ્ણને તમે તમારા પતિના રૂપમાં ભજો, પ્રભુને તમે તમારા સ્વામી માનો. પણ દાખલા તરીકે લૌકિકમાં પણ કોઈ કન્યાનું વરણ કરવું હોય, એના માટે કોઈ સુયોગ્ય મૂર્તિઓ શોધવો હોય તો એમને કોઈના ગળામાં વરમાળા પહેરાવી દેવાનું મન ન થાય. પહેલાં એનો યોગ્ય રૂપે પરિચય થવો જોઈએ. જેની સાથે આપણે આખી જિંદગી જીવવાની છે, જેની સાથે આપણું વરણ થવાનું છે, એનું નામ શું, નામની સાથે સાથે એનું રૂપ કેવું છે, એનામાં કેવા ગુણો રહેલા છે અને જીવનમાં કેવા ઉત્તમ કાર્યો કર્યા છે. તો 4 વસ્તુ જ્યારે બરાબર રીતે આપણે સમજી લઈએ ત્યારે કોઈ વ્યક્તિ સાથે આપણો બરાબર પરિચય થાય, પછી એની સાથે આપણે આત્મીયતા બાંધી શકીએ. તો નામ, રૂપ, ગુણ અને લીલા. જીવ કરે તે ક્રિયા કહેવાય. પ્રભુની ક્રિયાને લીલા કહેવામાં આવે છે, કારણ કે દરેક લીલા જીવના ઉદ્ધાર માટે છે. તો જેમ લૌકિકમાં નામ, રૂપ એટલે દેખાવ, સ્વભાવ અને એણે કરેલા કાર્યો, આ બધું જાણીને આપણે એની સાથે સંબંધ બાંધીએ છીએ, તેમ જ્યારે પ્રભુના નામ, રૂપ, ગુણ અને લીલાઓને આપણે શ્રવણ કરીએ ત્યારે પ્રભુનો આપણો આશ્રય વધારે દ્રઢ થાય છે. પ્રભુની ભક્તિ આપણે વધારે ને વધારે દ્રઢ થતી જાય છે. તો વ્યાસજી, આપ કહો છો કે પ્રભુને તમારા સ્વામી તરીકે તમે માનો, તો અમારા પ્રભુ છે કેવા, એમનું સ્વરૂપ કેવું છે, એમનું નામ શું છે અને અમારા પ્રભુ શું કાર્ય કરે છે? ત્યારે પ્રથમ શ્લોકમાં વ્યાસજીનું દર્શન કરાવ્યું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ.
પ્રથમ શ્લોકમાં વ્યાસજીએ મંગલાચરણ કર્યું અને એક જ શ્લોકમાં ભગવાનના નામ, રૂપ, ગુણ અને લીલાઓનું દર્શન એમણે કરાવ્યું છે. આકૃતિ, કૃતિ અને પ્રકૃતિ. ભગવાનની આકૃતિ કેવી છે? તો કે સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનની કૃતિ શું છે? તો કે વિશ્વોત્પત્યાદિ હેતવે. અને ભગવાનની પ્રકૃતિ એટલે કે સ્વભાવ કેવો છે? તો કે તાપત્રય વિનાશાય. અને ભગવાન કયા? તો કે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વ્યાસજીએ પ્રભુનું નામ અહીંયા છેલ્લે બતાવ્યું છે. એનું કારણ કે ભગવાન ઘણા હોય. ઘણા લોકો, મોટાભાગે દરેક વ્યક્તિઓ પોતાના આરાધ્યને ભગવાન જ કહેતા હોય છે. આજકાલ તો એવી ફેશન છે કે મનુષ્ય પણ પોતાના નામની આગળ ભગવાન શબ્દ લગાડતો થઈ ગયો. અમુક ભગવાન, ફલાણા ભગવાન. પણ શ્રીમદ ભાગવતજી દર્શન કરાવે છે કે ખરેખર ભગવાન કોને કહેવાય? 6 ભગ: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ધર્મોને જે ધારણ કરે એ ભગવાન કહેવાય. અને આ 6 ધર્મો ધારણ કરનારા કેવલ એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલા માટે શ્રીમદ ભાગવતજીમાં કહ્યું, એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભાગવતજી કહે છે કે ભગવાન શબ્દ કેવલ કૃષ્ણની આગળ લાગે. બીજા બધા એ ભગવાનના અંશ, કલા, વ્યુહ, જ્ઞાન, ગુણ આદિ બધા અવતારો છે. એટલા માટે બધા દેવ કહેવાય. બધા દેવોની આગળ ભગવાન શબ્દ લાગતો નથી. સંપૂર્ણ અંશ, કલા, વ્યૂહ આદિ અવતારોમાં કૃષ્ણ એ જ સ્વયં ભગવાન છે. કારણ કે સારસ્વત કલ્પમાં કૃષ્ણ સ્વરૂપે ભગવાન અવતરિત થયા ત્યારે પોતાના 6 ધર્મો, 12 શક્તિઓ અને 64 કલા સંપન્ન ભગવાન પોતે અવતરિત થયા છે. એટલા માટે કૃષ્ણ એ સ્વયં અવતારી છે અને બીજા બધા એ એમના અવતાર છે. કૃષ્ણ એ સ્વયં અંશી છે, બીજા બધા એમના અંશ છે. તો એટલા માટે શ્રી કૃષ્ણાય વયમ નમઃ એવું કહ્યું છે. એમનું સ્વરૂપ કેવું છે? ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો કહ્યું સચ્ચિદાનંદ રૂપાય. એટલે કે ભગવાન સત, ચિત અને આનંદ સ્વરૂપ છે. પ્રભુનું સદરૂપ કયું? તો કે આ જે દ્રશ્યમાન જગતને આપણે જોઈ રહ્યા છીએ, આ સંપૂર્ણ દ્રશ્યમાન જગત એ ભગવાનનું સદરૂપ છે. ભગવાને પોતાના સત તત્વમાંથી આ જગતનું નિર્માણ કર્યું છે. અને એટલા માટે તો આચાર્ય ચરણે માયાવાદનું ખંડન કર્યું છે. શાંકર મત માયાવાદ કહે છે કે બ્રહ્મ સત્ય છે અને આ જગત મિથ્યા છે. પણ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે બ્રહ્મ સત્ય છે અને આ જગત પણ સત્ય છે, સંસાર મિથ્યા છે. કારણ કે સંસાર એ અહંતા મમતાત્મક છે. માનવીએ પોતાની અહંતા મમતાથી આખો એક જૂઠો સંસાર ઊભો કર્યો છે, એટલે સંસાર મિથ્યા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ જે દ્રશ્યમાન જગત છે પરમાત્માનું જ સર્જન છે. જગત એ બ્રહ્મનું જ પ્રતિબિંબ છે અને જે પરમાત્મા પરમ સત્ય છે એનું પ્રતિબિંબ, એની કૃતિ કેવી રીતે મિથ્યા હોઈ શકે? બ્રહ્મ સત્ય છે તો બ્રહ્મનું સર્જન મિથ્યા કેવી રીતે હોઈ શકે? મિથ્યા એ સંસાર છે કારણ કે અહંતા મમતાત્મક છે. અહંતા એટલે હું અને મમતા એટલે મારું. વૈષ્ણવ આ 2 વસ્તુ એવી છે કે જે આપણને પ્રભુ સુધી ક્યારે પણ પહોંચવા દેતી નથી. હું તો ઘણીવાર કહું કે જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનું અંતર કેટલું? તો કે ફક્ત 2 આંગળનું, અહંતા અને મમતા.
એ જો ત્યાંથી હટી જાય, એનું પ્રભુને સમર્પણ થઈ જાય, ત્યારે જીવને બ્રહ્મ સંબંધ થાય છે, પ્રભુની સાથે જીવ જોડાઈ જાય છે. આ અહંતા મમતા એવી વસ્તુઓ છે કે જેને આપણે પૂર્ણ રૂપે તોડી કે છોડી શકતા નથી. અહંતા એટલે હું અને મમતા એટલે મારું. કદાચ કોઈ સંન્યાસી હોય, સાધુ હોય, વૈરાગી હોય, ઘરબાર છોડી વૈરાગ્ય લઈને જંગલમાં ચાલ્યો જાય ને એક ઝૂંપડું બનાવીને રહે, તો પણ હું એક સાધુ છું અને આ ઝૂંપડું મારું છે, એટલી અહંતા અને મમતા ખૂણે ખાંચરે રહેતી જ હોય છે. એને તોડવું કે છોડવું સરળ નથી. એટલે શ્રી મહાપ્રભુજીએ પ્રકાર બતાવ્યો કે પ્રભુના પ્રત્યે મોડી દો, એનું પ્રભુને સમર્પણ કરી દો, તમારો પરિચય જ બદલાઈ જશે. પહેલી વસ્તુ હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. અનેક પ્રકારના અહમ જીવાત્મામાં હોય છે. જુવાનીનો મદ, કુળનો મદ, ધનનો મદ, કોઈને વિદ્યામદ, ગાદી પર બેસીને જ્ઞાન કથવાનું અભિમાન હોય, કોઈને પોતાના શરીરના બળનું મદ હોય, કોઈને સત્તાનું અભિમાન હોય, સંપત્તિનું, અનેક મદ જીવાત્મામાં હોય. શ્રી હરિરાય ચરણે તો મદ ત્યાગ હેતુ નામનો એક વિશેષ ગ્રંથ એના માટે લખ્યો છે, જેમાં 20 પ્રકારના નાના મોટા મદ બતાવ્યા છે, જે જાણે અજાણે ખૂણે ખાચરે આપણી અંદર આવીને પેઠા જ હોય છે. અને આવા મદ આવે ત્યારે આપણે મનમાં શું ચિંતન કરવું કે જેનાથી એ મદ દૂર થાય. આ ગ્રંથ વૈષ્ણવે વાંચવા જેવો છે. અત્યારે વધારે વિસ્તાર નહીં કરું, પણ અંગ્રેજીમાં એક કહેવત છે, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. હું એ બહુ મોટો છે, અને હુંને જ્યારે આપણે પ્રભુ તરફ નમાવી દઈએ, આઈને તમે જો આમ આડો કરી દો તો એચ એટલે કે પુલ જેવી આકૃતિ થઈ જાય. એટલે અહમનું જ્યારે સમર્પણ થાય ત્યારે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે સેતુ નિર્માણ થઈ જાય છે. અહંતા. બીજી વસ્તુ મમતા. મમતા એટલે આ લૌકિક સંસારમાં આપણું એક પ્રકારનું મમત્વ રહેલું છે. દરેક વસ્તુને આપણે પોતાની માની બેસીએ છીએ. આ ઘર મારું, પતિ મારો, પત્ની મારો, પુત્ર મારો, મિત્ર મારો, ગાડી, બંગલા, રૂપિયા, પૈસા બધું મારું છે એવું જીવ માને છે. પણ આ મારો અને તારો સંબંધ ક્યાં સુધી રહેવાનો છે? કે જ્યાં સુધી આપણું આ શરીર છે ત્યાં સુધી. જે દિવસે અંતર્યામી આપણા અંતરમાંથી આપણને છોડીને બહાર પધારી ગયા, શરીરમાંથી પ્રાણ નીકળી ગયા, ત્યારે જેને આપણે પોતાના માનીએ છીએ, પતિ, પત્ની, મિત્ર કે કુટુંબીજનો, કલાક 2 કલાકમાં બધા કહેશે કે આને જલ્દી કાઢો અહીંથી, નહીં તો શરીરમાંથી દુર્ગંધ આવવા લાગશે. કોઈ 2 કલાક પછી આપણને ઘરમાં રાખવા તૈયાર થતું નથી. શરીર છે ત્યાં સુધી બધો જ સંબંધ જોડાયેલો છે, પણ જેવું આ શરીર છૂટી ગયું, બધા સંબંધો પણ પૂરા થઈ ગયા. મકાનનો માલિક બીજો કોઈ બની જશે, બેંકનું ખાતું બીજાના નામે ચડી જશે, કંઈ આપણું પછી રહેતું નથી. સૌથી વધારે મમતા માણસને પોતાના શરીરમાં હોય છે. આ શરીર મારું છે, પણ આ શરીર ઉપર પણ આપણું વર્ચસ્વ નથી. આપણા શરીર પર જો આપણો કાબુ હોય તો શા માટે વૃદ્ધાવસ્થા આવે? શા માટે માંદગી આવે? શા માટે મૃત્યુ આવે? કોઈને પણ બીમાર થવું, વૃદ્ધ થવું કે મરવું ગમે ખરા? આપણા શરીર પર આપણું ચાલતું હોય તો 20 વર્ષના તંદુરસ્ત યુવાન થઈને અનંતકાલ સુધી આપણે જીવી નથી શકતા. જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ એ કેવલ પ્રભુને આધીન છે. કોઈ જીવનું એના પર ક્યારે પણ ચાલતું નથી. તો લૌકિક મમતા, અને આ મમતા એ જ સંસારમાં મોહનું કારણ થાય છે, અને મોહ એ માનવીના દુઃખનું કારણ થાય છે. જો ધ્યાનથી સાંભળો વૈષ્ણવ, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ ક્યારે માણસને દુઃખી કરી શકતી નથી, પણ એ વ્યક્તિ કે વસ્તુમાં રહેલો આપણો મોહ છે, મોહ દુઃખનું કારણ બને છે. તમને એક 2 દ્રષ્ટાંત આપીને સમજાવવું કે માનો કે આપણે એક મકાનમાં 30-40 વર્ષ સુધી રહેતા હોઈએ. એ મકાનમાં આપણને આસક્તિ થઈ જાય, મોહ થઈ જાય.
કોઈ નવી સારી જગ્યા ખરીદી, નવો ફ્લેટ લીધો કે બંગલો બનાવ્યો, આપણે નવા મકાનમાં રહેવા જતા રહ્યા અને ગઈકાલ સુધી જે મકાનમાં આપણે રહેતા હતા એ આપણે બીજાને વેચી દીધું, દસ્તાવેજ થઈ ગયો, રોકડા રૂપિયા ગણીને આપણે લઈ લીધા અને બીજા દિવસે આપણને ખબર પડે કે ગઈકાલ સુધી જે મકાનમાં આપણે રહેતા હતા એ આજે પડી ગયું, તો દુઃખ થાય ખરા? એમ થાય કે હા સારું થયું પહેલાં ન પડી ગયું, પણ કદાચ 2 દિવસ પહેલાં પડી ગયું હોત તો આપણને હાર્ટ એટેક આવી જાત, કારણ કે 2 દિવસ પહેલાં એ આપણું હતું, આપણી મમતાએમાં રહેલી હતી અને મોહ એની સાથે જોડાયેલો હતો. પણ હવે આપણું રહ્યું નથી, આપણી મમતાએમાં રહી નથી, એટલે આપણને કોઈ એનું દુઃખ થતું નથી. બીજી વાત કહું કે દરરોજ છાપાઓમાં કે ટીવીની ચેનલોમાં, સમાચારમાં આપણે સેંકડો માણસના મરવાના સમાચાર સાંભળીએ છીએ અને વાંચીએ છીએ. ક્યારેક કોઈ રેલ અકસ્માત થયો, માર્ગ અકસ્માત થયો, કોઈ વિમાનની દુર્ઘટના થઈ, ઘણા કારણે માણસોના મૃત્યુ થાય છે. કોઈ દિવસ આપણે એક ટંક પણ જમવાનું છોડી દીધું ખરા કે હાય હાય આજે મારા દેશમાં 100 માણસ મરી ગયા, આજે હું જમીશ નહીં? પણ એ મરનાર વ્યક્તિના લિસ્ટમાં કોઈ આપણો એકાદ સ્વજન હોય જેના પ્રત્યે આપણી આત્મીયતા હોય, ત્યારે દળ દળ આંખમાંથી આંસુ નીકળવા લાગે, પછી એક કોળિયો પણ મોઢામાં જતો નથી, કારણ કે આપણી મમતા એની સાથે જોડાયેલી છે. કોઈ વ્યક્તિ કે વસ્તુ એ માણસના દુઃખનું કારણ નથી, પણ એની સાથે રહેલી જે મમતા છે એનાથી મોહ થાય છે અને મોહ એ માનવીના દુઃખનું કારણ બને છે. અને આ વાત ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે બહુ સારી રીતે સમજાવી છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે આ હું અને મારું એનાથી જેટલા બંધનો બંધાય છે એનું નામ છે સંસાર. અને આ સંસારના કારણે જ માણસ દુઃખી થાય છે. અને એટલા માટે સંસાર અહંતા મમતાત્મક છે એનું પ્રભુને સમર્પણ કરી દેવું જોઈએ. આપણો પરિચય જ બદલાઈ જશે. સોહમ હું, એમાં અહમ છે, અહમ અહમ. ત્યારે શ્રી મહાપ્રભુજીએ પ્રકાર બતાવ્યો દાસોહમ. આપણો સાચો પરિચય શું? તો હે કૃષ્ણ હું તમારો દાસ છું. કારણ કે શરીર ખોળ્યું છે, અનંત કાળથી આપણો આત્મા એ પ્રભુનો દાસ છે, પ્રભુનો અંશ છે. શરીર તો બદલાયા કરે છે. સાચો પરિચય આત્માનો પરિચય છે અને આત્મા એ પ્રભુનો દાસ છે. એટલા માટે કહ્યું દાસોહમ. એ આપણો સાચો પરિચય છે. પ્રભુને સમર્પણ થયા પછી આપણો પરિચય જ બદલાઈ જાય છે. અને મારું શું છે? તો કે આ સંસારમાં જેટલો પણ સંબંધ છે શરીર સાથેનો છે, પણ આત્માનો સંબંધ પ્રભુની સાથે જોડાયેલો છે. ઠાકોરજી આપ જ મારા છો અને હું આપનો દાસ છું. એટલે જ આત્માનો સંબંધ પરમાત્માની સાથે જોડવાની દીક્ષા, એનું નામ છે બ્રહ્મ સંબંધ. એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે બ્રહ્મ સત્ય છે, જગત પણ સત્ય છે, કારણ કે પ્રભુનું સર્જન છે. કેવલ સંસાર મિથ્યા છે. તો કહ્યું કે આપ કહો છો કે આ જગત સત્ય છે, તો સત્યની પરિભાષા શું? સત્ય કોને કહેવાય? કે જે ત્રિકાલા બાધિત હોય. ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં જે રહેવાનું છે, ત્રણેય કાળમાં જે શાશ્વત હોય એને સત્ય કહેવાય. પહેલા પણ હતું, હમણાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. આ ત્રણ વસ્તુ જેનામાં હોય તો એને કહેવાય કે આ વસ્તુ સત્ય છે. અને જગત વિશે તો આપણે સૌ જાણીએ છીએ કે પહેલા કેવલ બ્રહ્મ એકમાત્ર હતા. એ પ્રભુને રમણ કરવાની ઈચ્છા થઈ. એકોહમ બહુશ્યામ પ્રજાય, હું એક છું. અને આનંદ સ્વરૂપ પ્રભુને રમણ કરવાની ઈચ્છા થઈ ત્યારે પ્રભુએ પોતાના શ્રીઅંગમાંથી આ સૃષ્ટિ પ્રગટ કરી, જગત પ્રગટ કર્યું. એકમાંથી ભગવાને પોતે પોતાના અનેક રૂપ ધારણ કર્યા. એટલે પહેલા જગત નહીં હતું, ભગવાને આ જગતને પ્રગટ કર્યું. અને જ્યારે આ જગતનો પ્રલય થશે ત્યારે પણ આ જગત નહીં રહે. તો પહેલા પણ નહીં હતું અને ભવિષ્યમાં પણ નથી રહેવાનું, તો પછી એને સત્ય કેવી રીતે મનાય?
તો શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે આ જગત પહેલાં પણ હતું, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ આ જગત રહેવાનું છે. એ કેવી રીતે સંભવે? શ્રી મહાપ્રભુજી આપણને દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે પહેલાં કાચું સોનું માટીના રૂપમાં હતું. કાચા સોનાને અગ્નિમાં તપાવી શુદ્ધ સોનું કરી એમાંથી આપણે એક હાર બનાવ્યો. તો પેલું જે કાચું સોનું હતું એ કારણરૂપ હતું અને એમાંથી જે હાર બનાવ્યો તે કાર્યરૂપ થયું. એટલે આ જગત છે કાર્ય કારણરૂપ બતાવ્યું છે. કાચા સોનામાં એમાંથી આપણે હાર બનાવ્યો. અત્યારે આપણી સામે હારના રૂપમાં છે, તો આપણે એમ ન કહી શકીએ કે પહેલાં સોનું નહોતું અને પછી પણ એ હારને પીગળાવીને આપણે એમાંથી સોનું બનાવીએ ત્યારે પાછું કારણરૂપ થઈ ગયું, કાર્યરૂપ થઈ ગયું. તો કહે છે કે આ જગત પહેલાં પણ હતું, એ બ્રહ્મની અંદર હતું, ઠાકોરજીની અંદર સમાવિષ્ટ હતું. ઠાકોરજીએ પોતાની લીલા માટે આ જગતને પ્રગટ કર્યું અને જ્યારે આ જગતનો પ્રલય થશે ત્યારે ફરી પાછું એ પ્રભુના શ્રીઅંગમાં જ નિહિત થઈ જશે. એટલે આ જગત પહેલાં પણ પ્રભુમાં હતું, પ્રભુએ અત્યારે એને પ્રગટ કર્યું એટલે આપણે એને જોઈ શકીએ છીએ. અને જ્યારે એનો પ્રલય થશે ત્યારે પ્રભુની અંદર જ પાછું સમાહિત થઈ જશે. એટલા માટે ત્રણેય કાળમાં આ જગત સત્ય છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે બ્રહ્મ સત્ય છે અને આ જગત પણ સત્ય છે. બાકી આપણે લોકો એમ માનતા હોઈએ કે આ જગત નાશવંત છે, તો એ વાત સાવ ખોટી છે. કારણ કે ભગવાને આ જગતમાં જેટલી પણ વસ્તુ બનાવી છે, આ જગતનું ભગવાને જ્યારે સર્જન કર્યું અને એ વખતે જેટલી પણ વસ્તુ અસ્તિત્વમાં આવી એમાંથી એક માટીનો કણ પણ આપણે લોકો ઓછો કરી શકતા નથી. 5 તત્વોમાંથી સમગ્ર બ્રહ્માંડનું ભગવાને સર્જન કર્યું છે. પૃથ્વી, જલ, તેજ, આકાશ અને વાયુ. અને ભગવાન શબ્દ પણ આ 5 તત્વોનું સૂચન કરે છે. ભ એટલે ભૂમિ, પૃથ્વી. ગ એટલે ગગન, આકાશ. વ એટલે વાયુ, વની સાથે અ એટલે અગ્નિ અને ન એટલે નીર. ભગવાન એટલે પૃથ્વી, જલ, તેજ, આકાશ, વાયુનું જેને સર્જન કર્યું, આ 5 તત્વમાંથી ભગવાને સમગ્ર બ્રહ્માંડનું સર્જન કર્યું છે. આપણે એક ઈંટ લઈએ, ઈંટને આપણે ધીરે ધીરે તોડીએના ટુકડા કરીએ, ટુકડા થઈ જશે અને છેવટે એમાંથી સંપૂર્ણ માટી બની જશે. તમે વિચારો કે ઈંટ ખલાસ થઈ ગઈ, ખરેખર ખલાસ ન થઈ પણ માટીમાં એનું રૂપાંતર થયું. અને વૈજ્ઞાનિકોએ આ વાત સાબિત કરી છે કે આ જગતમાં જેટલી પણ વસ્તુ છે એનો ક્યારે પણ નાશ થતો નથી. કેવલ પદાર્થનું શક્તિમાં અને શક્તિનું પદાર્થમાં રૂપાંતર થાય છે, એનું સ્વરૂપ કેવલ બદલાય છે. એટલા માટે ભગવાને જે સર્જન કર્યું છે એનો ક્યારે પણ નાશ થતો નથી, કારણ કે સત્યરૂપ પરમાત્માનું એ સર્જન છે. અને એટલા માટે આ જગત એ બ્રહ્મનું સત્ય રૂપ થયું. માટે અજ્ઞાનીઓ એમ માને કે ભગવાન મને ક્યાંય દેખાતા નથી. જગત જો ભગવાનનું પ્રતિબિંબ છે તો અજ્ઞાનીઓ ઘણીવાર કહેતા હોય કે ભગવાન જગતમાં ક્યાંય નથી, જો ભગવાન હોય તો દેખાવા જોઈએ ને. પણ જ્ઞાની તો જ્યાં જુએ ત્યાં તેને બ્રહ્મના દર્શન થાય છે, કારણ કે એની દ્રષ્ટિ બ્રહ્મવાદી છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જગત એ બ્રહ્મનું જ પ્રતિબિંબ છે ને જગતનો કણ કણનો નામ રૂપનો વિસ્તાર સર્વત્ર બ્રહ્મ વ્યાપ્ત છે. હવે ભગવાન છે છતાં પણ દેખાતા નથી. જો વૈષ્ણવો, આપણે બેઠા છીએ અને આપણી સામે કોઈક વસ્તુ મૂકી હોય, દ્રષ્ટિની સામે કોઈ દ્રશ્ય હોય તો આપણે એને આંખથી જોઈ શકીએ. આપણા ગ્રંથો કહે છે, વેદો, ઉપનિષદો, શ્રીમદ ભાગવત કહે છે કે ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે. ભગવાન હોય તો આપણને દ્રષ્ટિથી દેખાવા જોઈએ. આપણે ભગવાનને જોઈ શકતા નથી, એનો અર્થ કે ભગવાન ક્યાંય નથી. તો આપણા ગ્રંથો શું અસત્ય કહે છે?
વેદ ક્યારે પણ અસત્ય ન કહે. ભગવાન સર્વત્ર હોવા છતાં આપણે એમને જોઈ શકતા નથી. એના થોડા કારણો બતાવ્યા છે. પહેલી વાત, દ્રષ્ટિની સામે કોઈ દ્રશ્ય હોય, કોઈ વસ્તુ આપણી આંખની સામે મૂકી હોય, એની વચ્ચે જો એક પડદો કરી દેવામાં આવે, દ્રષ્ટિ અને દ્રશ્યની વચ્ચે એક આવરણ થઈ જાય, તો એ આવરણની પહેલી પાર દ્રશ્યને આપણે જોઈ શકતા નથી. ગ્રંથો કહે છે કે આવરણ માયાનું આવરણ છે. ભગવાન સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં એ માયાના આવરણને લીધે આપણે એમને જોઈ શકતા નથી. તો શ્રીમદ ભાગવતજીમાં એક ક્ષમતા છે કે માયાના આવરણને ભેદીને પહેલી પાર આપણને ભગવાનના દર્શન કરાવી શકે છે. ભગવાન દેખાતા નથી એનું બીજું કારણ, દ્રષ્ટિની સામે કોઈ દ્રશ્ય રાખ્યું હોય, કોઈ વસ્તુ મૂકી હોય, કોઈ દ્રશ્ય હોય, તો એ દ્રશ્ય જોવા માટે ઓછામાં ઓછો થોડો બહુ પ્રકાશ જરૂરી છે. માનવીની આંખો પ્રગાઢ અંધકારમાં કોઈ દ્રશ્યને જોઈ શકતી નથી. માનવીના જીવનમાં અજ્ઞાનતા એ મોટામાં મોટો અંધકાર છે, અને અજ્ઞાનતાના અંધકારમાં પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં આપણને એના દર્શન થતા નથી. ત્યારે શ્રીમદ ભાગવતજી એ માનવીના જીવનમાં જ્ઞાનનો દીપક પ્રગટાવી, જ્ઞાનની ચેતના પ્રગટાવી અને જ્ઞાનના પ્રકાશમાં પ્રભુના દર્શન કરાવી શકે છે. પ્રભુના દર્શન થતા નથી એનું ત્રીજું કારણ, આંખની સામે કોઈ વસ્તુ હોય એને આપણે જોઈ શકીએ, પણ આપણી પીઠ પાછળના દ્રશ્યને આપણે જોઈ શકીએ ખરા? તમારી આગળ કોણ બેઠું તમે જોઈ શકો, તમારી પાછળ કોણ બેઠું મોઢું ફેરવીને જોવું પડે, પાછળથી આપણે કંઈ જોઈ ન શકીએ. એમ જીવાત્મા આજે ભગવાનથી વિમુખ થયો છે. આપણે પ્રભુની તરફ આજે પીઠ કરીને બેઠા છીએ, એટલા માટે પ્રભુના દર્શન આપણને થતા નથી. શ્રીમદ ભાગવતજી એ જીવાત્માને પ્રભુની સન્મુખ કરે છે, અને આપણે જ્યારે પ્રભુની સન્મુખ થઈએ ત્યારે પ્રભુના દર્શન આપણને થઈ શકે. અને ચોથું કારણ, આંખથી જોવાની પણ એક મર્યાદા હોય છે. આંખની ખૂબ જ નજીકનો કોઈ દ્રશ્ય હોય તો આપણે એને નરી આંખે જોઈ શકતા નથી. અને મજાની વાત એ છે કે આ વિધાતાએ આપણી બધી ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી છે. પરાંચી ખાની વૈતૃણત વિરંચી, જેટલી પણ આપણી ઇન્દ્રિયો છે બધી બહિર્મુખ છે. જો આંખથી આપણે બહારનું દ્રશ્ય જોઈ શકીએ, પણ આપણા શરીરના અંદરનું કોઈ દ્રશ્ય આપણને દેખાય ખરા? જરા ક્યાંક વાગ્યું હોય ને સોજો ચડે તો એક્સરે કઢાવવો પડે કે ફ્રેક્ચર તો નથી થયું ને, મશીનનો ઉપયોગ કરવો પડે. નરી આંખે આપણે જોઈ ના શકીએ. કાનથી આપણે બહારનો બધો જ અવાજ, બધો ધ્વનિ સાંભળી શકીએ, પણ આપણા શરીરના અંદરના ધબકારા પણ આપણે સાંભળી શકતા નથી. એના માટે ડૉક્ટરનું પેલું યંત્ર લગાવવું પડે. નાકથી બહારની અનેક ગંધોને આપણે સૂંઘી શકીએ, પણ આપણા શરીરમાં પણ કેટલાય પ્રકારની ગંધ છે, એનો અનુભવ આપણને પોતાને થતો નથી. એટલા માટે આપણી ઇન્દ્રિયો બહિર્મુખ છે, અંદરનો અનુભવ આપણને થતો નથી. અને આપણા જીવની એક બહુ મોટી પંચાત છે કે જે પ્રભુ આપણી અંદર બિરાજે છે એને શોધવાનો આપણે બહાર ચારે બાજુ પ્રયત્ન કરીએ છીએ. અને એટલા માટે ચિંતકે બહુ સરસ કહ્યું છે કે બહારનો વૈભવ શોધવા માટે ભટકવું પડે છે, અને અંદરનો વૈભવ શોધવા માટે અટકવું પડે છે. આપણી ઇન્દ્રિયો બહિર્મુખ છે એટલે પ્રભુનો અનુભવ આપણને થતો નથી. અને શ્રીમદ ભાગવતજીએ માનવીને અંતર્મુખી બનાવે છે. માણસ જ્યારે અંતર્મુખી બની જાય ત્યારે પોતાના હૃદયમાં જ એને પ્રભુના સ્વરૂપનો અનુભવ થવા લાગે છે. તો એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે બ્રહ્મ સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં બ્રહ્મની અનુભૂતિ ન થવાના બધા કારણો છે. પણ બ્રહ્મ સત્ય છે, એમાં જગત પણ સત્ય છે, કારણ કે બ્રહ્મની કૃતિ છે. તો આપણે સંસાર અને જગતનો ભેદ જોયો, કારણ કે આપણે લોકો સંસારને જ જગત માની બેઠા છીએ. આજે આપણે લોકો બે સૂત્રોના આધારે જ જીવનમાં દરેક કાર્ય કરીએ છીએ, મારે શું અને બીજું મારું શું. જે વસ્તુમાં આપણને કંઈક સ્વાર્થ દેખાતો હોય
તો આપણે શું કહીએ? મારું શું, મને શું ફાયદો થશે? અને જે કામ કરવામાં સ્વાર્થ ન દેખાય, કંઈ લાભ ન દેખાય, તો કહીએ મારે શું, મારે એનાથી શું લેવા દેવા છે? તો પરમાત્માનું સત્સર્જન એટલે આ જગત. પહેલું તત્વ બતાવ્યું. બીજું કયું? સચ્ચિદાનંદ રૂપાય. બીજું તત્વ છે પરમાત્માનું ચિદરૂપ. ચિદરૂપ એટલે આ જગતમાં જેટલી પણ જીવ સૃષ્ટિ છે એ સજીવ સૃષ્ટિ એ પરમાત્માનો ચિદાંશ છે. પ્રભુએ પોતાના ચિદાંશમાંથી આ જગતની સજીવ સૃષ્ટિને ઉત્પન્ન કરી છે. હવે જીવ પરમાત્માનું ચિદરૂપ છે. ગીતાજીમાં ભગવાને કહ્યું છે મમય વાંશો જીવલોકે જીવભૂત સનાતન. યાદ રાખો, જીવ ઈશ્વરનો અંશ છે. પ્રભુએ પોતાના ચિદાંશમાંથી જીવને પ્રગટ કર્યો છે. એટલે જીવ ઈશ્વરનો અંશ છે, પણ જીવ ઈશ્વર નથી. પરમાત્માનો અંશ હોવા છતાં એ પરમાત્માનું સામર્થ્ય ક્યારે પણ આપણી અંદર આવી શકતું નથી. એનું કારણ છે બ્રહ્મ એટલે ભગવાન. ભગવાન સર્વસમર્થ છે અને જીવ અલ્પ સમર્થ છે. ભગવાન સર્વજ્ઞ છે, જીવ અલ્પજ્ઞ છે. ભગવાન સર્વત્ર છે, જીવ એકત્ર છે. અને ભગવાન સર્વાધાર છે, જીવ નિરાધાર છે. બ્રહ્મનો અંશ હોવા છતાં, ભગવાનનું ચિદરૂપ હોવા છતાં જીવમાં ભગવાનનું સામર્થ્ય નથી. એનું કારણ છે કે ભગવાનનું જે ત્રીજું તત્વ છે આનંદ અંશ, એ ભગવાને પોતાનામાં રાખ્યું છે, જીવને કોઈને આપ્યું નથી. ગદ્ય મંત્રનું વિવરણ યાદ કરો. ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, એ જેને તિરોભાવ થયો છે, એવો હું જીવ. જીવમાં આનંદ અંશ નથી, અને એટલા માટે ભગવાનનો અંશ હોવા છતાં ભગવાનનું સામર્થ્ય જીવમાં નથી. વિશાળ સમુદ્ર હોય, દરિયો હોય, દરિયામાંથી એક વાટકો પાણીનો આપણે કાઢીએ તો એ વાટકાનું પાણી દરિયાનો જ અંશ છે. એમાં દરિયાનો એક ગુણ આવ્યો, સમુદ્રની ખારાશ, પણ એ સમુદ્રની વિશાળતા એમાં આવતી નથી. સ્ટીમર સમુદ્રમાં તરી શકે, પણ પેલા વાટકીના પાણીમાં ન તરી શકે. ભલે દરિયાનું પાણી છે, પણ એ જ વાટકીનું પાણી પાછું આપણે દરિયામાં ઠલાવી દઈએ તો એ પાછો સમુદ્ર બની જાય છે. એમાં પછી સ્ટીમર તરી શકે. એમ જીવ બ્રહ્મમાંથી છૂટો પડ્યો છે, ભગવાનનો ચિદઅંશ છે, પણ ભગવાનનો આનંદ અંશ જીવમાં નથી. એટલા માટે પ્રભુનું સામર્થ્ય જીવમાં નથી. અને એટલા માટે આપણે જ્યારે બ્રહ્મ સંબંધ લેતી વખતે ઠાકોરજીને સર્વસ્વ સમર્પણ કરીને પ્રભુના બની જઈએ છીએ. ધ્યાનથી સાંભળો. જેમ દરિયાનું પેલું વાટકાનું પાણી પાછું દરિયામાં ઠલાવી દઈએ તો એ દરિયો જ બની જાય છે, એમ જીવ જ્યારે પ્રભુને સમર્પણ કરી પ્રભુનો બની જાય છે અને ઠાકોરજીની સેવા કરતાં કરતાં પાછું એ અલૌકિક ભગવત સામર્થ્ય જીવમાં પ્રગટ થઈ જાય છે. એટલા માટે તો શ્રી મહાપ્રભુજીએ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો સર્વોપરી સિદ્ધાંત બતાવ્યો, શરણાગતિ, પ્રભુને સર્વ સમર્પણ. પણ એ સર્વસ્વ સમર્પણ કર્યા પછી ઠાકોરજીની સેવા કરવી એ આપણા માટે અનિવાર્ય છે. ઠાકોરજીની સેવા દ્વારા જ એ જીવનું મૂળ સામર્થ્ય પાછું જીવને પ્રાપ્ત થાય છે. તો એટલા માટે સચ્ચિદાનંદ રૂપાય, ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અને એવા શ્રી કૃષ્ણને શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, અમે નમન કરીએ છીએ. એ પરમાત્માના શરણમાં આવ્યા પછી જ એ જીવની અંદર આનંદ અંશ પ્રગટ થાય છે અને જીવાત્માને પરમાત્માનું મિલન થાય છે, ત્યારે પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એટલા માટે ભગવાનને કહ્યા કે સચ્ચિદાનંદ રૂપાય. પ્રભુનું સ્વરૂપ આપણને સમજાવ્યું કે ભગવાન કેવા, તો કહ્યું સચ્ચિદાનંદ રૂપાય. કેવલ સચ્ચિત અને આનંદ એટલું કહ્યું હોત તો પણ ચાલત, પણ સચ્ચિદાનંદ
રૂપાય કયા, એટલે આ કયા બ્રહ્મની વાત કરી? તો કે સાકાર બ્રહ્મની વાત કરી. નિરાકાર હોય તો એને કોઈ રૂપ જ ના હોય, નિરાકાર બ્રહ્મને કોઈ રૂપ જ નથી હોતું. પણ અહીંયા વ્યાસજીએ સાકાર બ્રહ્મની વાત કરી એટલા માટે કહ્યું સચ્ચિદાનંદ રૂપાય. અને પ્રભુનું સ્વરૂપ કેવું છે? તો કે પ્રભુનો જીવ ભલે કોઈ પણ યોનિમાં કેમ ન હોય, કોઈ પણ જગ્યાએ કેમ ન હોય, પણ પ્રભુ પોતાના સ્વરૂપથી એ પોતાના જીવને પોતાની પાસે ખેંચી લે છે. અને એમાં કેટલાય પ્રસંગો થયેલા છે. તો એટલા માટે પ્રભુના સ્વરૂપનું દર્શન કરાવ્યા પછી વ્યાસજીએ આપણને સમજાવે છે કે ભગવાનનું સ્વરૂપ તો બતાવ્યું સચ્ચિદાનંદ રૂપાય. હવે આપણા એ પ્રભુ કાર્ય શું કરે છે? તો કયું વિશ્વોત્પત્યાદિ હેતવે, એટલે કે ભગવાન આ વિશ્વનું સર્જન કરે છે, એનું પોષણ કરે છે અને એનો સંહાર પણ કરે છે. હવે માનવીને એવું થાય કે જે વિશ્વનું સર્જન કરે, પોષણ કરે અને સંહાર કરે એને જો ભગવાન કહેવાય, તો પછી સર્જન, પોષણ અને સંહાર તો માનવી પણ કરી શકે છે. આપણે ઘણી બધી વસ્તુઓ બનાવીએ, ઘણી વસ્તુઓનું પોષણ પણ કરીએ અને એનો નાશ પણ કરીએ. તો જે કેવલ સર્જન કરે, પોષણ કરે ને સંહાર કરે એને ભગવાન કહેવાય, તો આ બધું તો માનવી પણ કરી શકે. તો ભગવાનમાં ને માનવીમાં ફરક શું? તો સમજાવે છે કે ભગવાન જ્યારે કોઈ વસ્તુનું સર્જન કરે છે ત્યારે ભગવાનને પોતાના સર્જનમાં ક્યારે પણ મોહ થતો નથી. અને માણસ કદાચ એક નાનકડી ઝૂંપડી બનાવે તો એમાં પણ માણસને મોહ થઈ જાય છે, આસક્તિ થઈ જાય છે કે આ ઘર મારું છે. ભગવાન સોનાની દ્વારકા બનાવે પણ ખરા, અને પોતે જ પોતાની સોનાની દ્વારકાને ભગવાન દરિયામાં ડૂબાડી પણ દે, છતાંય ભગવાનને મોહ પણ થતો નથી અને ભગવાનને દુઃખ પણ થતું નથી. ભગવાન પણ પાલન કરે છે અને માણસ પણ પાલન કરે છે. તો આ બંનેમાં મદ એટલો કે ભગવાન આખી સૃષ્ટિનું પાલન કરે છે, છતાં ભગવાનને ક્યારેય પણ મદ થતો નથી. ને આપણે તો આપણા પરિવારમાં 4 સભ્યોનું પાલન કરીએ તો પણ આપણને મદ થઈ જાય છે. ઘણીવાર આપણે નથી કહેતા, જો હું છું ને તો તમારું બધું ચાલે છે, હું નહીં હોઉં તો તમારી કેવી દશા થશે. આ માનવીના મદનું કારણ છે. જીવમાં ને બ્રહ્મમાં આટલો ફરક છે કે પ્રભુ આખી સૃષ્ટિનું પોષણ કરે છે, પણ પ્રભુને ક્યારે પણ એનો મદ થતો નથી. અને માનવી કદાચ એકાદ વ્યક્તિનું પોષણ કરે તો પણ એને મદ થઈ જાય છે. ભગવાન સૃષ્ટિનું સર્જન કરીને ક્યાંય પણ પોતાના હસ્તાક્ષર કરતા નથી. અને માનવી એકાદ નાનકડું ચિત્ર બનાવે તો પણ નીચે પોતાની સહી કરે કે આ ચિત્ર મેં બનાવ્યું છે. પોતાના સર્જનનો પણ એને અહમ હોય છે. ભગવાન લય કરે અને માણસ પણ લય કરે, તો આ બંનેમાં ફરક એટલો છે કે ભગવાન પોતાની સોનાની દ્વારકાનો લય કરે તો પણ ભગવાનને દુઃખ થતું નથી. ભગવાન આખી સૃષ્ટિનો લય કરે, સૃષ્ટિ એ ભગવાનનું સર્જન છે, એનો લય ભગવાન કરે તો પણ ભગવાનને દુઃખ થતું નથી. ને આપણા ઘરમાં એકાદ કાચનું વાસણ આપણાથી તૂટી જાય તો પણ આપણને એનું દુઃખ થાય છે કે મારું વાસણ ફૂટી ગયું. જીવમાં અને પ્રભુમાં આ જ ફરક છે. અને જો ભગવાન પોતાની લીલાઓ દ્વારા આપણને આ જ સમજાવે છે. નાની નાની વસ્તુમાં જીવ દુઃખી થઈ જાય છે. શ્રી મહાપ્રભુજીનો વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ એના માટે બહુ સમજવા જેવો છે. આગળ આપણે એની વિસ્તારથી ચર્ચા કરશું. નાની નાની વસ્તુથી માણસ દુઃખી થઈ જાય છે, પણ ભગવાન કેવા છે કે ભગવાન અવસરને પણ આનંદ બનાવી દે છે. પ્રસંગને તમે યાદ કરો કે ઇન્દ્રએ જ્યારે વ્રજને ડુબાડવા માટે પ્રલય કાળે વરસતા સાંવર્તક નામના મેઘને મોકલ્યા અને વરસાદે હાહાકાર મચાવ્યો છે. વીજળીના ચમકારા થવા લાગ્યા, કડાકા ભડાકા થવા લાગ્યા, ચારે તરફ પવન ફૂંકાવા લાગ્યો છે. ઇન્દ્રને તો એવું લાગતું હતું કે મેં આ પ્રલય મચાવ્યો છે,
પણ ભગવાને શું કર્યું છે? ગોવર્ધન પર્વત ધારણ કરી અને ભગવાને તો અંદર એ અવસરને પણ ભગવાને ઉત્સવ બનાવી દીધો છે. એટલે તો કીર્તનકારો કહે છે કે કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. જાણે આમ ગોવર્ધન પર્વત ઠાકોરજીની અંગુલી પર નૃત્ય કરતા હતા. વીજળીના કડાકા